વેલકમ બેક। તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। પંચમહાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। મહત્વના સમાચાર આ સાથે જ વાત કરીએ કે ગોધરા અને શહેરમાં 14 સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિભાગની તપાસ હાથ ધરાઈ છે। પંચમહાલની વાત કરીએ કે પુરવઠા વિભાગે 61 કટ્ટા અનાજના ઘટ મળતા દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ છે અને પંચમહાલમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં અનાજના કટ્ટા ઝડપી પાડવામાં આવ્યા છે। તો ગોધરા અને શહેરામાં 14 સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પુરવઠા વિભાગે 61 કટ્ટા અનાજની ઘટ મળતા દુકાનદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે। પંચમહાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ, હાલની શું અપડેટ? પંચમહાલ પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજમાં થતી ગેરરીતિ અટકાવવા માટે ખાસ પુરવઠા અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ગોધરા અને શહેરા તાલુકાની 14 સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લા પુરવઠા અધિકારી એસપી મકવાણા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ખરેડિયા અને પાદરાની સસ્તા અનાજની દુકાનમાંથી 61 જેટલા અનાજના કટ્ટાની ઘટ મળતા દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રવિ